અમદાવાદના નરોડાના હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા આશીર્વાદ એવન્યુના રહીશો એપાર્ટમેન્ટ બહાર ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિઓ સામે રોષ ઠાલવી રહ્યા છે। આશીર્વાદ એવન્યુ બહાર ચાની કિટલીથી માંડીને સ્પા સેન્ટર ધમધમે છે। જો કે સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો કે સોસાયટી બહાર સ્પાના નામે કૂટણખાના ચાલે છે, જેના કારણે સોસાયટીની મહિલાએ બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે। એટલું જ નહીં, રહીશોએ પોલીસની કામગીરી સામે પણ રોષ ઠાલવ્યો અને આક્ષેપ લગાવ્યો। રહીશોને પોલીસ ધમકાવી રહી છે તેવો પણ આક્ષેપ થયો। કમર્શિયલ એક્ટિવિટી કરનારાઓએ આશીર્વાદ એવન્યુનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ પણ દબાવી લીધું છે। પહેલાં તો અમારા સોસાયટીના કોમ્પ્લેક્સમાં જે સ્પા ચાલે છે ને એ ગેરકાયદેસર, એ સ્પા નથી ચાલતા, કૂટણખાના ચાલે છે। રાત્રે 2 વાગ્યા સુધી બધા મૂકવા આવે છે, લેવા આવે છે, જેન્ટ્સો જાય છે। કેટલી વખત અમે તો સોસાયટીમાં રહીએ છીએ એટલે અમને જ ખબર હોય કે શું પોઝિશન છે એમ, એટલે આ નુસન્સ બહુ છે, એ બધું બંધ કરાવો। મેન રસ્તા પર જ આવું બધું ચાલે છે। ચાવાળા તો ચાની જગ્યાએ તો કૂટણખાનું ચાલુ કરી નાખ્યું છે। પણ પોલીસ આવે છે ખરા, પણ આવીને જતી રહે છે, અમારું કોઈ સાંભળતી નથી અને પોલીસ ઉપરથી એમને સપોર્ટ કરે છે અને એ અમારા વિરુદ્ધ કમ્પ્લેન કરાવે છે। ઉપરથી સોસાયટી વિરુદ્ધ પોલીસવાળા ઉપર જોડે રહી અને અહીંથી એમને પોતાની ગાડીમાં બેસાડી લઈ જાય અને અમારા વિરુદ્ધમાં સ્પાવાળા જોડે કમ્પ્લેન કરાવે છે, અમારા વિરુદ્ધમાં ક્રોસ અરજીઓ કરાવે છે, અમને સોસાયટીને હાથે કરીને હેરાન કરે છે। અને અમારે જે પાર્કિંગનો રસ્તો છે એ ઘણા સમયથી બંધ કર્યો છે, ક્યારેક